આજે ચોથા દિવસે તમે આવ્યા એનો મતલબ એ કે તમને ઇંગ્લિશ શીખવાની ધગસ તો છે. બસ આવી ખાલી 30 દિવસ ધગસ રાખજો, તમને બધું આવડી જાય. કેવું આવડી જાય? અહીંયા હું તમને ફોટો આપું ને તો એ ફોટો જોઈને તમે 5-7 વાક્ય એમને એમ લખી નાખશો. એમને ફોટા જોયા ભેગા. ધારો કે અહીંયા સિંહનો ફોટો છે ને તો સિંહ વિશે 5-7 વાક્યો તમે જોઈને એમને બોલી જાઓ. કાગળ ઈસર લખી નાખશો એમને 5-7 વાક્યો. અત્યાર સુધીમાં આપણે તકલીફ પડતી કે ભાઈ અહીંયા વાઘનો ફોટો હોય, મોરનો ફોટો હોય, પોપટનો ફોટો હોય, ગમે તે ફોટો હોય, ડૉક્ટરનો ફોટો હોય, પોલીસનો ફોટો હોય, ગમે તે પંખાનો ફોટો હોય, બારીનો ફોટો હોય, તમે ખાલી ચિત્ર જોવો અથવા કોઈ શબ્દ હોય, કોઈ નામ હોય ને તો આ તમને એના પર 5-7 વાક્યમાં વિચાર કરવો પડે. વિચાર તો કરો આપણું ઇંગ્લિશ કેવું હોય છે કે આપણને કોઈ એક વસ્તુના 5-7 વાક્યો ન લખતા આવડે. 5 પાના નથી કહેતો, 5 ફકરા નથી કહેતો, ખાલી 5 લીટી કહું એ નથી આવડતું હતું. પણ આ 30 દિવસ પૂરું થાય ને એટલે એ તો ડાબા હાથનો ખેલ છે. કહું કે જોયા ભેગું આપણે કેવું ઇંગ્લિશ શીખવાડતા છું. બેન્ચનું નામ જ રાખ્યું બાકાઝીકી, ફૂલ બાકાઝીકી. તમે ખાલી વિચાર કરો કેટલા વર્ષથી તમે સ્કૂલમાં, કોલેજમાં કે ક્લાસીસમાં ઇંગ્લિશ ભણો. વર્ષોથી કહું, વર્ષો, મહિના નથી કરો. આપણે તો ખાલી દિવસો કેવી. ફોટા જોયા ભેગી ધબધબાટી બહાટી બોલી જાય, ફૂલ બાકાઝીકી. તમારા મિત્રને કહી દેવાનું કે ભાઈ ભાઈ બોલ એક શબ્દ, કોઈનું નામ બોલાવે એના વિશે 5 વાગે એમને કીધા ભેગા બોલી જાઓ. એ વસ્તુ આપણે કરાવવાની છે, એની માટે આપણે ભેગા થઈ છે. અને આ બધું કેવું છે મફત છે. તોય મિત્રો કેટલાય લોકો નહીં જોતા હોય. બધાય ન જોવે તો બધાય સફળ થઈ જાય. બધાય સફળ ન થાય એમ. બધાય જોવે ને તો સફળ થાય. તમે ટકી રહ્યા હો. મેં તે દી કીધું હતું કે પહેલા દિવસે હશે ને એટલા છેલ્લે સુધી નહીં હોય. આ વાસ્તવિકતા છે. હું સ્કૂલમાં લેક્ચર લેવા જાઉં છું, કોલેજમાં લેક્ચર લેવા જાઉં છું, ક્લાસીસમાં લેક્ચર લેવા જાઉં છું. મારી સામે 50 થી 500 જણા બેઠા હોય. એ મને ખબર છે રિયાલિટી શું છે. એ શરૂઆતમાં હો 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 કરીને બધા આવે, છેલ્લે થાય ને ત્યારે કાંઈ નહીં, ભૂવાળીઓ વાળી દીધું હોય. પણ જ્યાં ટકી રહ્યું ને એને 30 દી ખાલી થોડીક તકલીફ પડશે. 10-10, 15-15, 25-25 કે 30-30 મિનિટ આપવી પડશે. કલાક, 2 કલાક, 5 કલાક તમારી જેટલી કેપેસિટી. પણ 30 દી પછી આખી જિંદગી ફૂલ મોજ છે. અને અત્યારે 30 દી કોઈ આ વ્યક્તિ ન શીખે તો આખી જિંદગી પછી રોદડા રોય, મને ઇંગ્લિશ નથી આવડતું. કાકા ઓલો પ્રકાશ સર નામનો વ્યક્તિ આવ્યો તો મફતમાં શીખવાડતો હતો, તેથી ધ્યાન દીધી હતો. અને તમે કદાચ એને લિંક મોકલી છે અને મોકલજો 5-7 જણાને તો એ કંઈક જોવે તો કંઈક શીખે. બધું મફતમાં છે. બરાબર. આજે ખાલી એક લીટી મસ્ત રીતે યાદ રાખી લ્યો, પછી એક લીટી પર 1 કરોડ વાક્ય તમે લખવાય છે ને તમે લખી શકશો. હાલો એક લીટી શું છે અને શું છે, શું છે, શું છે, શું છે. એક લીટી 1 કરોડ વાક્ય. હા, એક લીટી 1 કરોડ વાક્ય. 1 કરોડ નહીં 5 કરોડ વાક્ય આપું તો આવડી જાય. મેં આની પહેલા લેક્ચરમાં કીધું હતું કે પહેલાં 2 વસ્તુ શીખી લેજો, હી અને સીટ. ઈટ એમને તમને ખબર પડી જાય. હાલો આજે ઈટ વિશેની વાત છે. શું છે ભાઈ? માણસ સિવાય કોઈ એક સજીવ, એક કરતાં વધારે નહીં, એક સજીવ. એ સજીવમાં પ્રાણી હોય, પક્ષી હોય, જીવજંતુ હોય, ગમે તે હોય ને ભાઈ. માણસ સિવાયનો કોઈ પણ સજીવ, પ્રાણી હાલે, પક્ષી હાલે, જીવજંતુ હાલે, ગમે તે હોય, સજીવ હોવું જોઈએ વગેરે. કે પછી કોઈ વસ્તુ માટે ઈટ જ વપરાય છે. વસ્તુ હોય કોઈ પણ, એ ભાઈ વસ્તુ સજીવ હોય ને વસ્તુ નિર્જીવ જ હોય એટલે નિર્જીવની વાત કરે છે. એની માટે શું વપરાય? ઈટ જ વપરાય છે. પણ સાહેબ આ ઈજ એટલે તો તમે ડંકા વગાડીને કીધું હતું કે છે પણ ઈટ એટલે શું એ તો કહો. ઓકે, ઈટ એટલે તે, ઈટ એટલે તે, હી, સી, ઈટ, 3 વસ્તુ. ઈટ એટલે તે. અને ક્યાં વપરાય? અહીંયા વપરાય. ખબર? એ ભાઈ જણ હોય તો હી, એ ભાઈ બાઈ હોય તો સી, એ ભાઈ કોઈ પશુ હોય, કોઈ પક્ષી હોય, કોઈ જીવજંતુ હોય, કોઈ નિર્જીવ વસ્તુ હોય તો ઈટ. એની માટે ખાલી મસ્તીની ટ્રીક છે, મેં બનાવી, તારા ભાઈ પ્રકાશે બનાવી છે આ વસ્તુ. હું કોલેજમાં જાઉં તો કોલેજ સુધી પહોંચી ગઈ ને એને આવી ન ખબર હોય. યાર સાહેબ આવી કંઈક આવે? હા આવે. હાલો શું છે? હિતેશભાઈ અને શીતલબેન 2 ભાઈ બહેન છે, 2 ડખા થયા, 2 ફૂલ બાકાઝીકી બોલાવી અને હિતલાએ છે ને શીતલને ઈટ મારી દીધી. ઈટ, ઈટ એટલે આ મકાન બનાવી ઈટ નો ઈટ માથામાં મારી દીધી. ઓય બાપા રે એમ કરી. પણ BRICK બ્રિક એટલે ઈટ. ઈ બ્રિક આમાં ન જોડતા તમે. અને EAT ઈટ એટલે ખાવું, ઈ આમાં ન જોડતા. આ ખાલી સૂત્ર છે. આને કહે તમે ગ્રામરમાં કે સ્પોકન ઇંગ્લિશમાં ક્યાંય ન લઈ જતા. કે અમને તમારે એક સાહેબ યુટ્યુબમાં છે ને સ્ટડી ગુરુજી રાજકોટ નામની યુટ્યુબ ચેનલમાં પ્રકાશ સર એને કંઈક આવું કરાવ્યું. ના, આ ખાલી ટ્રીક માટે છે. ખાલી સમજી લો, યાદ રાખી લો. બાકાઝીકી માટે આપણે દેશી સ્ટાઇલમાં ભણાવીએ છીએ. આ બધી દેશી સ્ટાઇલમાં છે. આપણું છે ખાલી, આ ક્યાંય બીજે નહીં હોય. ઓકે. હિતેશ છોકરો છે એટલે હી લાગે, શીતલ છોકરી છે એટલે સી લાગે, અને ઈટ એ શું છે? એ ભાઈ નિર્જીવ વસ્તુ છે એટલે ઈટ લાગે. HESHEIT.
ઈટ. ઓકે એ સાહેબ આ ઈટ એટલે તે. ઓકે હાલો હવે એના ઉદાહરણ કહું તમને. ઇટ ઇઝ અ પેન. તે પેન છે. એ સાહેબ આ ઇઝનું તો ખબર પડી ગઈ. એ સાહેબ આ ઈટનું તો ખબર પડી ગઈ. એ સાહેબ આ પેનની ખબર પડી ગઈ. આ વસ્તુ જે રહી ને આના પછીના લેક્ચરમાં આ જ આવશે. એ એન ધ. સાવ વસ્તુ સિમ્પલ છે. આ બહુ ડખા કરાવે આર્ટિકલની આટી ખોટી, પણ એની માટે થોડીક નાઉનની માહિતી આપી દઈશ. નાઉન એટલે નામ, પછી આ તમને કરાવીશ. આના પછી હવે એ જ આવશે ફૂલ બાકાજી કે ફૂલ મોજ આવશે. આમાં જ લોકોને તકલીફ પડે છે. અને એ છે ને એવું લીંબુ શરબત જેવું કરી દઈશ ને કે તો મોઢામાં ભરીશ ને તો પેટમાં ઉતરી જાય. એટલું મસ્તનું. આમાં મગજમાં તો વિડીયો જઈશ ને તો મગજમાં ઉતરી જાય. ઓકે ઇટ ઇઝ અ ડોગ. ડોગ કૂતરો. શું છે? માણસ છે? ના, માણસ સિવાયનું શું છે? પ્રાણી છે. ઇટ ઇઝ અ ડોગ તે કૂતરો છે. ઇટ ઇઝ અ ટ્રી તે વૃક્ષ છે. માણસ સિવાયની વાત કરું છું. એમ કોઈ કમેન્ટ ન કરતા કે સાહેબ વૃક્ષો તો સજીવ હોય ને. એ ભાઈ માણસ સિવાયનું કીધું છે. ઓકે પછી ઇટ ઇઝ એન એપલ. એન એ ત્યારે કરાવીશ. તે સફરજન છે. ઇટ ઇઝ એન એન્ટ તે કીડી છે. આ બધી વસ્તુ હી વાળી ખબર પડી ગઈ હતી તમને ગયા વખતે. સી વાળી ખબર પડી ગઈ હતી ગયા વખતે. ઓકે પછી ઓલું કર્યું હતું આઈ અને હું. એ ભાઈ અહીંયા એકલું વાં એકલું ઈ કરાવી દીધું હતું. કરાવ્યું હતું ને? ભૂલાઈ નથી ગયું ને? આગળનું જોતા જઈજો. એક જ પન્નું છે. 3 લેક્ચર ગયા ને એના 3 જ પાના છે. એ 3 પાના જોતા 3 મિનિટ જ થાય હો મારા વાલા. પણ વિડીયો એક વખત હરખી રીતે જોઈ લઈએ. એક વાર નો સમજે 2 વાર જોઈ લેજે. 2 વાર નો સમજે તો 200 વાર જોઈ લેજે. 200 વાર નો સમજે 2 કરોડ વાર જોઈ લેજે. પણ મારા વાલા એક વારમાં જ સમજાઈ જાય. આપણે એવું જ ભણાવી ફૂલ દેશી સ્ટાઇલમાં. આપણે ઓલું એકચ્યુઅલીમાં આમ છે ને એકચ્યુઅલીમાં આમ છે ને એવું નથી ભણાવતા. અમને અમારા સાહેબો અમુક એવા ભટકી ગયા હતા ને એમ થાય કે હવે આમ ઘડિયાળમાં જોતા કે આનો લેક્ચર પૂરો થાય સારું. એવું ભણવાનો કંટાળો આવે. મને ખુદ ને આવતો એવો. પછી વચ્ચે ભણવાનું મૂકી દીધું. પછી જાતિ જિંદગી ખબર પડી ભણવું જરૂરી છે. પછી પાછું ભણવાનું ચાલુ કર્યું. હા મેં ભણવાનું મૂકી દીધું. એવો કંઈક તો પૈસા નહીં, ભાઈબંધો એવા, ભણવાનું ગમે નહીં. મૂકી દીધું. પછી ખબર પડી કે ના ભાઈ ભણવું તો જરૂરી છે. ભણવું તો પડશે. ભણ્યા વગર નહીં હાલે. મિત્રો તમે ભણી લેજો. સમય મેળવો છે ને ભણી લેજો. મારો સમય ભણવાનો હતો ને એવું ચૂકી ગયો હતો. પછી જાતિ જિંદગી ભણ્યો. બહુ દુઃખ થયું કે ભણવાનો સમય હતો તેથી ભણી લીધું હોત ને તો આજે આની કરતાં તો ક્યાંય હોત. અત્યારે તો હું બહુ સારા લેવલે છું કે મારી જે આમ હતું કે ભાઈ અહીંયા પહોંચ્યું જ્યાં પહોંચી ગયો. પણ એવું થઈ કે અહીંયા નહીં, આની કરતાં 10 ગણો આગળ હોત. જો મેં મારો જે આમ સુવર્ણ કાળ હતો ને ગુમાવી ન દીધો હોત નતો. પછી હવે થોડી વધારે સ્પીડ પકડી આપણે એટલે ભેગા થઈ જાવી. ધીમે ધીમે ત્યારે આમ ગાડી નથી હલાવતો ત્યાં ફૂલ સ્પીડમાં ગાડી હાલે આપણી. ભાઈ આપણા લક્ષ્ય સુધી પહોંચી જાવી. હજી હું ખૂબ મહેનત કરું છું અને તમે ખૂબ મહેનત કરો. બધે આગળ નીકળી જાય. જે મહેનત કરે ને એ સફળ થાય. આમાં એમ જ છે. આમાં જે 30 દી મહેનત કરશે ને એને ઇંગ્લિશ આવડી જાય. બીજા આખી જિંદગી રોદણા રોય હે ભાઈ મને ઇંગ્લિશ નથી આવડતું. પણ કાકા શીખતો નહોતો. બરાબર આ થઈ ગયું. હાલો હવે આના હું તમને વાક્યો આપું. ગુજરાતી આપું એનું ઇંગ્લિશ કરવાનું છે. ઇંગ્લિશ આપું એનું ગુજરાતી કરવાનું છે. અત્યારે રાતના 9:45 વાગ્યા છે એટલે હું કાળો મહી જેવો લાગતો હોઈશ. કેમ કે અંધારું થઈ ગયું છે. આપણી પાસે એવા ઓલા બોર્ડ કે ઓલી મોટી મોટી લાઇટો નથી કાંઈ કે એનાથી આપણે આમ પ્રકાશ ઉપર પ્રકાશ પડે. આપણે સાદા સાદા કેમેરા છે ને સાદા સાદા બોર્ડ છે ને સાદી સાદી માર્કર છે અને સાદો સાદો હું માણસ છું એટલે થોડોક કાળો મહી જેવો આવતો હોય છે. પણ મિત્રો ચા રહી ને ચા એ ટેસ્ટી હોવી જોઈએ. પછી કપ માટીનો એક હોનાનો શું ફેર પડે છે? હોનાનો કપ હોય અને ચામાં ન મજા આવે. ચા જ આમ મોડી હોય અથવા આમ બરાબર ન નાખ્યું હોય, બરાબર પકાવી ન હોય તો ન મજા આવે. એમ આપણો આ જે કન્ટેન્ટ છે ને એ પિસ્તોલ જેવો હોય. આપણું સેટઅપ ભલે સામાન્ય હોય, આપણે 1.5 લાખ વાળું બોર્ડ ભલે ન હોય પણ પિસ્તોલ જેવું સેટઅપ છે. આ વસ્તુ તાકાત નથી ફ્રીમાં કોઈ આપે. એ આપણે ફ્રીમાં આપી. હાલો શું છે? ઇટ ઇઝ અ સાયકલ. એ ભાઈ સાયકલ નિર્જીવ હોય મારા કાકા. ઇટ ઇઝ અ સાયકલ તે સાયકલ છે. તે ટેબલ છે. ઇટ ઇઝ અ ટેબલ. આ બધા હાઈથે કરવાના છે મારા વાલા. તમારી જે બુક છે ને મિત્રો એ બુકમાં આ 5 વાક્ય લખી નાખજો અને એની પ્રેક્ટિસ કરજો. અને આમાંથી તમને જે કોઈ પણ ગમે ને એ એક કમેન્ટમાં કહી નાખજો. ઇટ ઇઝ અ કેમલ. આ ગુલાબ છે. ઇટ ઇઝ અ બનાના. આ ગુલાબ છે. ધીસ ઇઝ અ રોઝ. પણ તે ગુલાબ છે. આ જો આખો દીના થાયકા હોય. સ્કૂલની ઝંઝટ, કોલેજની ઝંઝટ,
ક્લાસીસની ઝંઝટ મતલબ મજા આવે એમ એવું નહીં, પણ આમાં દોડા દોડી એમ આવે મજા, એમાં ના ને ફૂલ મજા આવે ભણવાની. પણ યાર રાઈતા થાયકા હોય ને, હજી જમવાનું બાકી છે એટલે જો હવે મગજ કામ ન કરે અત્યારે એમ થાય કે જમવું નથી ખુશ આવી. એટલે જો ઘણી વાર આવું થઈ જાય સ્પેલિંગ, ભાઈ માણસ જી રોબોટ નથી, રોબોટની મિસ્ટેક થઈ જાય. તે ગુલાબ છે નહીં તો હમણાં તમે કમેન્ટ ઠપકારે ધીસ ઇઝ અ રોઝ, આપણે અગાઉ કર્યું ખબર ઈ. હવે આ 5 વાક્ય છે મિત્રો, આવા તમારી પાસે વધારે શબ્દો જોતા હોય ને તો આપણે PDF કિટની વાત કરી ખબર ને, કોણે બનાવી છે? એ તારાભાઈ પ્રકાશની છે. આ આપણું પ્લેટફોર્મ છે સ્ટડી ગુરુજી રાજકોટ. યુટ્યુબમાં લખશો ને આવી જાય, ઇન્સ્ટાગ્રામમાં લખજો ને આવી જાય. આપણું છે, આપણું ક્લાસીસ છે, ઓનલાઈન ક્લાસીસ છે. સબસ્ક્રાઈબ કરી નાખજો, ફોલો કરી નાખજો, શેર કરી નાખજો, લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો, તમને જે ગમે એ કરી નાખજો. અને કાંઈ ન ગમે ને તો કાંઈ નહીં ભાઈ, નો ફોલો કરતા, નો સબસ્ક્રાઈબ કરતા આપણે કાંઈ જરૂર નથી ભાઈ. કમેન્ટમાં તમને ગમે એ કરજો, પ્રેક્ટિસ થાય એટલે. આપણે એવું નથી કહેતો ભાઈ આમની નામ એમ નહીં, તમને પ્રેક્ટિસ થઈ જાય એટલે કમેન્ટ કરી નાખજો. તમને મજા આવી જાય સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, લોકોને શેર કરો, ફોલો કરો, મોજ આવી કરો. આપણે જબરજસ્તી નથી કે કરો ને કરો. હા, આટલી મહેનત કરી છે ને તમને એવું થાય ને તો કરી નાખજો. આ મારા નંબર છે 9779383549. ઓલી PDF કિટની કાંઈ પણ માહિતી જોતી હોય, આવા ચિત્રવાળા શબ્દો 5000 છે. બીજા સ્પેલિંગ ઉચ્ચાર અર્થવાળા 1000 કરતાં વધારે છે. બીજું વિજ્ઞાન વિષય છે ને તો વિજ્ઞાનને લગતા આપણી પાસે શબ્દો છે કેટલા 100 કરતાં વધારે. એ ભાઈ ગણિતના છે, ગણિતના વોકેબ આવે ખબર છે મિત્રો, એ ગણિતને આપણી પાસે 100 કરતાં વધારે છે. એ સામાન્ય જ્ઞાન, સામાન્ય જાહેર જીવનમાં જરૂરી હોય એના, હા ભાઈ એને આપણી પાસે 100 કરતાં વધારે છે. એ બધી PDF કિટમાં છે. સ્પોકન ઇંગ્લિશ માટે એમાં છે. એ સાહેબ બુકમાં સારા અક્ષર નથી થતા એની માટેનું છે. એ સાહેબ કર્સિવ રાઇટિંગ શીખવું હોય એ છે. એમાં બધી વસ્તુ PDF કિટમાં છે. ફૂલ મોજ આવી જાય એવી છે. આ નંબર ઉપર મને મેસેજ કરજો, આ મારો નંબર છે. કાંઈ પણ માહિતી જોતી હોય આમાં મને મેસેજ કરજો. આ છે વાક્ય, આમાંથી કોઈ પણ એક કમેન્ટમાં કરી નાખજો મિત્રો. આવી રીતે ખાલી 30 દી જોડાયેલા રહેજો. ખાસ શબ્દો ઉપર વધારે પકડાવજો. આ તો મેં શીખવાડી દીધું, પણ આની માટે તમારા શબ્દો તો જોઈએ ને. આ તમને એક કેમલનું આવ્યું, એલિફન્ટનું જોતું હોય તો, ફોક્સનું જોતું હોય તો, ફોક્સનું જોતું હોય તો. એ બીજું સામાન્ય બેઝિકથી વાંચતા શીખવું હોય ને, કે જે સાવ પહેલા ધોરણમાં છોકરો ભણે છે એની માટેનું મટીરિયલ છે આપણી પાસે. આમાં આવી જાય સાહેબ છે. 2 અક્ષરથી વાંચવાનું ચાલુ કરે, 2 અક્ષરથી મોટા મોટા વાક્યો, મોટા મોટા ફકરા. એની ટ્રીક છે, માસ્ટર ટ્રીક છે. એ કરો એ રીતે ઇંગ્લિશ આવડે. બાકી આ લોલમ લોલ હાઈલા જે હાઈલું જાય છે ને એનાથી ઇંગ્લિશ ન આવડે. આ રીતે મિત્રો તમે 30 દી જોડાયેલા રહેજો. આજે તમે જોડાયા, બહુ સરસ. તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે રોજ આવો છો, તમારી શીખવાની ધગસ છે. એક વખત ખાલી આ ધ્યાન આપી દીજો મિત્રો, ફૂલ મોજ આવી જાય, ફૂલ બાકા ઝીકી. એટલે આપણે દેશી સ્ટાઇલમાં ભણાવી છીએ. ખાલી 30 દી ધ્યાન આપી દીજો. અને આવતીકાલે આનું આપણે સોલ્યુશન લઈ આવવાનું છે. તે એક ગુલાબ છે તો ઇટ ઇઝ અ રોઝ, એન એપલ, એન ઓક્સ, એન એલિફન્ટ, એ વસ્તુનું કરજો. કાલે ભૂલ્યા વગર આવી જઈજો મારા વાલા. અને 1 2 5 10 50 100 500 કરોડ 5 કરોડ માણસોને બોલાય આવો. એ આવો ભાઈ આવો, મફતમાં ઇંગ્લિશ શીખો. આવો ભાઈ આવો, મફતમાં ઇંગ્લિશ શીખો. આવો ભાઈ આવો, મફતમાં ઇંગ્લિશ શીખો. અહીંયા વિચાર તો કરો, મેં તમને કીધું ને, જોયા ભેગું તમને આવડી જાય. મોઢામાં તમારે નહીં બોલવું હોય તો બોલાઈ જાય, એવું શીખવાડી દે. અને ખાલી 30 દીમાં આમાં મહેનત થાય ભાઈ. અમે કહ્યું જો રાત ઉજાગરા કરીને મહેનત કરી, તમે કરજો, મહેનત આવડી જાય. આપણે શું જોઈએ આ 30 દીના બદલામાં? અહીંયા મેં તમને કીધું ભાઈ લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ગમે તો કરજો. ન ગમતો તમને એમ થતું હોય કે આ શું કરે મગજ મારી, તો ન કરતા. આશીર્વાદ આપજો કે ના પ્રકાશ, તને મારા આશીર્વાદ છે કે તારામાં છે ને આ કરવાની છે ને દાનત બહુ વધારે રહી, શીખવાડવાની દાનત રહી તારામાં. એવા ખાલી આશીર્વાદ આપજો. મારામાં દાનત રહી, મારામાં શક્તિ રહી, મારામાં સમય રહી, મારી પાસે સંપત્તિ હોય તો હું તમને બધું કરાવ્યા રાખું ને ભાઈ. મારે ક્યાં ભેગું લઈ જવાનું છે? એવું થઈને ભાઈ આ બસકું બાંધીને ભેગું લઈ જાઉં. મોજ કરો. હું ક્યાંકથી આવી રીતે શીખો છું અને હું તમને આવું કંઈક શીખવાડું. કાલે 5મો દિવસ છે, ભૂલ્યા વગર આવી જઈજો મારા વાલા. હાલો હવે હું જાઉં, હવે જમી લઉં, થાયકો હું. તમે મોજ કરો. ટાટા, બાય બાય.